મહુવા તાલુકાના ઉમરા ગામે આવેલ ઐતિહાસિક મધર ઇન્ડિયા ડેમ આજે ચાલુ ચોમાસાની સિઝનમાં બીજી વાર છલકાયો છે। આ ડેમને ઐતિહાસિક એટલા માટે કહેવામાં આવે છે કે હિન્દી ચલચિત્ર જગતની એવોર્ડ વિનિંગ મૂવી મધર ઇન્ડિયા ફિલ્મનું શૂટિંગ અહીંયા થયું હતું। ડેમના ઉપરવાસ ડાંગ અને તાપી જિલ્લામાં ભારે વરસાદ થતાં અંબિકા નદીમાં ભરપૂર પાણીની આવક થઈ હતી અને જેને લઈ અંબિકા નદી પર બનાવવામાં આવેલ મધર ઇન્ડિયા ડેમ છલકાયો હતો। ડેમ સંપૂર્ણ ભરાઈ જતા નદી કિનારે આવેલા ઉમરા વહેવલ સહિતના અનેક ગામોને 8 માસ સુધી ખેતીના સિંચાઈ માટેનું પાણી મળી રહેશે। તો બીજી તરફ નદી કિનારે વસતા પશુપાલકો અને ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। ડેમ સંપૂર્ણ ભરાઈ જતા આહલાદક દ્રશ્ય સર્જાયા હતા અને જેને જોવા સહેલાણીઓ ઉમટી પડ્યા હતા। આ અંબિકા નદીનો પુલ છે અને સાપુતારામાં વરસાદ પડે વઘઈ ડાંગની અંદર વરસાદ પડે એટલે અહીંયા ઓવરફ્લો થાય જ છે। આપણે પ્રકૃતિ જોડે આપણે બેઈમાન નહીં કરી શકીએ। અતિ થાય તો નુકસાન પણ થતું હોય છે, પરંતુ ધરતી માટે આ એક આશીર્વાદ પણ હોઈ શકે, એને નકારી શકતા નથી। અને આશીર્વાદ બી છે, વધારે થાય તો નુકસાન પણ છે। જો વરસાદ ન થાય વધારે તો તળ ઊંચે ના આવે એનો પણ પ્રોબ્લેમ લાંબા ગાળા માટે થાય। એના માટે પ્રકૃતિ પોતાના નિયમ અનુસાર પડતો જ હોય છે। અને આ અત્યારે મધર ડેમ ઇન્ડિયા ઓવરફ્લો થયો છે, એક રમણીય અને એક આકર્ષક સ્થળ તરીકે અને ખૂબ જ સરસ છે, પરંતુ એ આજુબાજુના ગામડાઓ માટે, ખેડૂતો માટે અને જીવાદોરી સમાન છે, ખેતી માટે અને કૂવા બોર માટે પણ એક રિચાર્જનો એક સ્ત્રોત છે। આજુબાજુના ઘણા વિસ્તારની અંદર પાણીનો સ્તર જે નીચે હતો તે ઉપર સુધી લેવલ સુધી આવ્યો છે। એના માટે હું પ્રકૃતિ અને જળ દેવતાનો પણ આભાર માની શકાય। આપણે એક બાજુ નુકસાન પણ છે, બીજી બાજુ લાભ પણ છે, એના જોડે આપણે પ્રકૃતિથી શેડો ફાડી શકીએ નથી। હિતેશ પરીખ, આરએન ન્યૂઝ, મહુવા।